નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 19 સાંડ નાથ્યોનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ચંદા સાહસી છે એવું તમે શાના આધારે કહી શકો? તો ગામમાં તોફાને આવેલા સાંડથી તમામ લોકો ત્રાસી ગયા હતા. સાંડને ડહકલો નાખવાની વાત કરતા ગામના લોકો બધા પાછા ફરતા હતા. ત્યારે ચંદા સાંભળીને ડહકલો નાખવાનો બિરુદ ઉપાડે છે અને પોતાની બુદ્ધિથી ડહકલો પહેરાવે પણ છે. તેથી કહી શકાય કે ચંદા સાહસી છે. ગામમાં સાંડનો ત્રાસ હતો એવું તમે શાના આધારે કહી શકો? તો ગામમાં સાંડનો ત્રાસ હતો કેમ કે સાંડને જોઈને સીમાડામાં ઢોર પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસતા સીમમાં જતા. લોકો પણ એ રસ્તે જતા નહીં. આમ સાંડનો ત્રાસ ખૂબ બધો જતો હતો, એટલે વધતો જતો હતો અને તે પાકને પણ ખૂબ નુકસાન કરતો હતો. આખલાએ શા માટે ચંદા ઉપર હુમલો ન કર્યો? તો સાંડને તેના બળનું ખૂબ અભિમાન હતું. તે ચંદાને આવતો જોઈ પડ્યો જોતો હતો. ચંદાની અણિયાળી આંખો જાણે તેને આંજી ગઈ હોય એવું લાગતું હતું. ચંદાએ જ્યારે તેની આંખ પર ત્રાટક નાખ્યું હોય ત્યારે આ તોફાની સાંડ બીજાની પાછળ ફરતો હતો, પરંતુ તે અંજાઈ ગયો હતો. આમ ચંદાને જોઈને શાંત બેસી ગયો, કારણ કે આજે તેની પ્રકૃતિમાં કંઈક પરિવર્તન થયું હતું. આથી આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો. પ્રશ્ન નંબર મિત્રો 4, વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. આ વિધાન સમજાવો. તો તોફાની સાંડના ગળામાં ડહકલો નાખવાનો બિરુદ ચંદાએ ઝડપ્યો હતો. જ્યારે ચંદા આ બિરુદને પૂરું કરવા માટે નવા કપડાં પહેરી છરો ખુશી હાથમાં લાકડી લઈ આખલા સામે જોવા લાગી. ચંદાની અણિયાળી આંખો તેની શક્તિ જોઈ આંખો પણ અંજાઈ ગયો હતો અને તે પડ્યો ચંદાને જોઈ રહ્યો હતો. ચંદા આખલાની નજીક જઈ અને આખલા ઉપર હાથ ફેર્યો ત્યારે આખલાએ પણ આ ગમતું હોય તેમ પડ્યો રહેતો હતો. આ પરિસ્થિતિ જોઈને ચંદાને દયા આવી ગઈ, પરંતુ આખલાને નાથવાની તેના ટેકના લીધે તેણે હળવેથી આખલાના બંને પગમાં ગાળીઓ નાખી દીધો. આમ આખલાને નાથવામાં ચંદાનો વિજય થયો. નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં હડકલો નાખી દઉં. ચંદા ભેગા થયેલા લોકોને કહે છે. અમારી દયા? બધા એક સામટા ચંદાને કહે છે. બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું છે. તો રઈજી તેની પુત્રી ચંદાને કહે છે, તમે પુરુષ દેખાતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. ચંદા પોતાના પિતા રઈજીને કહે છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો ઉપયોગ થયો હોય તેવા વાક્ય પાઠમાંથી શોધીને લખો. ચૂં કે ચા ન થવું તો કંઈ પણ ન બોલવું. કેટલાક મંત્રીઓની સામે લોકો ચૂં કે ચા કરતા નથી. હાંજા ગગડી જવા તો બીકથી થથરી જવું. સામે આવતા સિંહને જોઈને લોકોના હાજા ગગડી ગયા. ગજુ ન હોવું તો શક્તિ બહારની વાત હોવી. સાંડને નાથવો તે ગામ લોકો માટે ગજા બહારની વાત હતી. જીવ પડીકે બાંધવો, ભારે ચિંતા થવી. ચંદાને સાંડની નજીક જતા જોઈને રાયજીનો જીવ પડીકે બંધાયો હતો. પ્રશ્ન નંબર 4, આ પાઠમાંથી છેલ્લે ઈ પ્રત્યે લાગતો હોય તેવા 3 અક્ષરવાળા શબ્દો શોધીને લખો અને તેનો વાક્ય પ્રયોગ કરો. ખરીદી. દિવાળીના તહેવાર પહેલા લોકો ખરીદી કરે છે. બકરી દૂધ આપે છે. છોકરી તો રમીલા નામની છોકરી ભણવામાં ખૂબ હોશિયાર છે. ચાકરી, માદા માણસની ચાકરી કરવી જોઈએ. દીકરી, દરેક પિતાને તેની દીકરી વહાલી હોય છે. ખેલાડીની રમતમાં 11 ખેલાડી હોય છે. દાદા દાદી, શિક્ષક કે અન્ય વડીલ પાસેથી સાંભળેલી સાહસ કથાનો તમને પસંદ આવેલો પ્રસંગ લખો. 2017માં અમારા વિસ્તારમાં ભારે પૂર આવ્યું હતું. મારા ગામમાં દરેક જગ્યાએ 5-10 ફૂટ પાણી ભરાયા હતા. ગામ આખું ખાલી કરવામાં આવ્યું હતું. ત્યાં અમારા ગામમાં એક ઘરે 2 બળદ બાંધીને રહી ગયા હતા અને ઘરમાં થોડી મિલકત પણ રહી ગઈ હતી. મારા ગામના એક સાહસિક વ્યક્તિ નાગજીભાઈએ પોતાની જાનને પણ પરવા કર્યા વગર એ 10 ફૂટ પાણીમાં જઈને તરત જ બળદને છોડ્યા હતા. ત્યારબાદ ઘરમાં આખું ઘર ખોલીને પાણીમાંથી મિલકત બહાર કાઢી અને પોતે જાનના જોખમે બહાર આવ્યા હતા. ત્યારે તેમની પણ પરિસ્થિતિ બગડી હતી, પણ 2 જીવને બચાવવાનો આનંદ અને મિલકત બહાર લાવી બચાવવાનો આનંદ હતો. ખરેખર ધન્યવાદ નાગજીભાઈને. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો. તો અશ્વ તો ઘોડો અથવા તુરંગ, નેત્ર તો નયન અથવા લોચન, સૂર્ય તો સૂરજ અથવા રવિ, કૂદકો તો છલાંગ અથવા ફલંગ, પગ તો ચરણ અથવા ટાંગ.
પ્રશ્ન નંબર મિત્રો 7. સાંડ નાથીઓ પાઠમાં ચંદાના કયા ગુણોએ તેમને આકર્ષ્યા, શા માટે? તો સાંડ નાથીઓ પાઠમાં ચંદાનો સાહસિક સ્વભાવ મને ગમ્યો, કેમ કે તોફાની સાંડને ડહકલો નાખવાની હિંમત આખા ગામમાંથી કોઈને ન હતી. કોઈ પુરુષ આવી હિંમત ન કરતા, ત્યારે એક સ્ત્રી આ સાહસ માટે બિરુન ઝડપી અને એ કામ પણ પૂરું કરી બતાવે છે. ધન્ય છે ચંદાની. પ્રશ્ન નંબર મિત્રો 8. નીચે આપેલી ટોપલીમાંથી વિરુદ્ધાર્થી શબ્દની જોડી શોધીને લખો. અભિમાની તો નિરભિમાની, ભેગા તો જુદા, જુવાની તો વૃદ્ધત્વ, પશ્ચિમ તો પૂર્વ, ઉગવું તો આથમવું, પહેલું તો છેલ્લું અને સુખ તો દુઃખ. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.